આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસીય ગુજરાત મુલાકાતમાં આજે કેવડિયા ખાતે 17 વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને 4 પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું. રાષ્ટ્ર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ આવતીકાલે મનાવશે. પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પ્રધાનમંત્રી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવાનો આવતીકાલે શુભારંભ કરાવશે. બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે. મોહમ્મદ પૈગંબરનો જન્મદિન મિલાદ ઉન નબી આજે દેશના વિવિધ સ્થળોએ હર્ષોલ્લાસ સાથે મનાવાયો અને દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 91.15% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત મુલાકાતમાં આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામેલ 17 વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને 4 પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમમાં જળ સહેલાગનો લ્હાવો આપતી ક્રૂઝ સેવાને ખુલ્લી મૂકી અને પોતે નૌકાવિહાર પણ કર્યો. સમગ્ર પરિસરને રાત્રે પ્રકાશમય દેખાવ આપવા માટે 1 અબજ જેટલી લાઇટ ત્યાં મૂકવામાં આવી છે, જેનો શુભારંભ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. આ અગાઉ પ્રધાનમંત્રીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પરિયોજનાનો શુભારંભ કરાવ્યો. અત્યાધુનિક જીઓલોજીકલ પાર્ક પરિયોજના 375 એકર જમીનમાં ફેલાયેલ છે અને 7 જુદા જુદા તબક્કામાં બનાવવામાં આવેલ છે, જેમાં વિશ્વભરમાંથી 1000થી વધુ પક્ષીઓ અને 100 કરતાં વધુ વિવિધ જાતિના પ્રજાતિઓ રાખવામાં આવ્યા છે. તેમજ પાર્કમાં બાળકો માટે ઘણા આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આકાર પામેલા આરોગ્ય વન અને એકતા મોલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે હતા. 17 એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં 380 પ્રજાતિના 5 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. યોગ અને આયુર્વેદની થીમ ઉપર તૈયાર થયેલા આ પરિસરમાં કેરળના આયુર્વેદ નિષ્ણાંત મસાજ થેરેપી દ્વારા રોગ મુક્તિની સેવા આપશે. આરોગ્ય પર્યટન માટે આ સ્થળ આદર્શ બનશે. શ્રી મોદીએ ત્યારબાદ એકતા મોલ પણ ખુલ્લો મૂક્યો. એકતા મોલ તરીકે એવા બજારનું નિર્માણ કરાયું છે, ત્યાં પર્યટકો દરેક રાજ્યની હસ્તકળાની વસ્તુ ખરીદી શકે. 35,000 ચોરસ ફૂટમાં આકાર પામેલા એકતા મોલમાં અનોખી સજાવટ માટે સહેલાણીને આકર્ષવાની વ્યૂહરચના રખાઈ છે. ત્યાંથી પ્રધાનમંત્રી મોદી ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ગયા અને ત્યાં ઊભી કરાયેલી નવી સવલતો ખુલ્લી મૂકવા સાથે ટોય ટ્રેનમાં બેસી પાર્કના વિવિધ ભાગનો પ્રવાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ હવાઈ મથકે ઉતર્યા બાદ સીધા ગાંધીનગર હંકારી ગયા અને દિવંગત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારને સાંત્વના પાઠવી. પ્રધાનમંત્રી મોદી ત્યાંથી મહેશ નરેશ તરીકે ઓળખાતી સંગીતકાર બેલડીના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. રાષ્ટ્ર આવતીકાલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ મનાવશે. આ દિવસને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને ગુજરાત પોલીસ દ્વારા આયોજિત એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે, જે માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયા સમગ્ર આયોજનની સમીક્ષા માટે આજે અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા અને વિમાન સેવાના વિવિધ પાસાઓથી વાકેફ થયા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે. બીજા તબક્કામાં 17 જિલ્લાઓની 94 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થશે. અનેક રાજકીય સ્ટાર પ્રચારકો તેમના પક્ષના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સિવાન અને બેગુસરાયમાં જાહેર સભાઓને સંબોધન કર્યું, જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પીરપેતી, રાઘોપુર અને બેગુસરાયમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી.
અન્ન મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે મોદી સરકારના પ્રયત્ન અને ટેકાના ભાવની રજૂઆતના કારણે છેલ્લા 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન વધ્યું છે. આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલ માધ્યમથી પત્રકારોને જણાવ્યું કે ઘરેલું ઉત્પાદન વધારવા અને ગ્રાહકોને યોગ્ય ભાવે કઠોળ મળે તે સુનિશ્ચિત કરવા સરકાર જોડિયા કામ કરી રહી છે. તેમણે કહ્યું કે લોકડાઉન છતાં દેશભરમાં અનાજની અછત નથી. શ્રી ગોયલે જણાવ્યું કે કોવિડ સમયગાળામાં સરકારે દરેક માટે ભોજનની ખાતરી આપી હતી અને ગરીબ કલ્યાણ યોજના દ્વારા લગભગ 80 કરોડ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. શ્રી ગોયલે ડુંગળી અંગે બોલતા જણાવ્યું કે 14 સપ્ટેમ્બરે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડુંગળીની આયાત શરૂ થઈ ગઈ છે અને કેટલીક શરતોમાં છૂટછાટ આપવામાં આવી હતી. શ્રી ગોયલે એમ પણ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 7,000 ટન ડુંગળી આવી ચૂકી છે અને દિવાળી પહેલા 25,000 ટન ડુંગળી આવવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ડુંગળીનો નવો પાક પણ બજારમાં આવી ગયો છે. વધુમાં ડુંગળીના બીજ નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો જેથી કોઈ અછત ન વર્તાય. શ્રી ગોયલે જણાવ્યું કે નાફેડ દ્વારા બફર સ્ટોકમાંથી રાજ્ય સરકારોને અને ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવશે તે માટે 36,000 મેટ્રિક ટન ડુંગળી આપવામાં આવી છે. દરમિયાન રેલવે મંત્રી શ્રી ગોયલે એમ પણ જણાવ્યું કે રેલવે દેશભરમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશના સફરજનના પરિવહન માટે કિસાન રેલ પૂરા પાડશે. આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિ સીસીઈએ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને ઇથેનોલ ખરીદવાની પદ્ધતિને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે અગાઉ ઇથેનોલ માટે એક જ ભાવ હતો પરંતુ હવે જુદા જુદા ભાવો થશે. તેમણે કહ્યું કે શેરડીમાંથી ઉત્પન્ન થતા ઇથેનોલ માટે નવી કિંમત 62 પૈસા પ્રતિ લીટરે રહેશે. બી ઇથેનોલ જે દાળોમાંથી ઉત્પાદિત થશે તેના ભાવ 57 રૂપિયા 61 પૈસા પ્રતિ લીટર રહેશે. આ ઉપરાંત જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવા પાત્ર રહેશે. 15મા નાણાપંચના અધ્યક્ષ એન.કે. સિંઘ 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનો અહેવાલ રજૂ કરશે. નાણાપંચે આજે નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધી 5 વર્ષના સમયગાળા માટે તૈયાર કરેલા અહેવાલ ઉપર ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાપના મંડળ, પાછલા નાણાપંચના અધ્યક્ષ અને સભ્યો, પંચની સલાહકાર સમિતિ અને અન્ય નિષ્ણાંતો, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્વાનો દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા પછી રિપોર્ટને આખરી ઓપ આપવામાં આવ્યા છે. નાણાપંચ પ્રધાનમંત્રીને પણ આ અહેવાલ આવતા મહિને સુપરત કરશે. કેન્દ્રીય નાણામંત્રી સરકાર દ્વારા લેવામાં આવેલ એક્શન રિપોર્ટની સાથે આ અહેવાલને સંસદમાં રજૂ કરશે. આ પંચના અન્ય સભ્યોમાં અજય નારાયણ ઝા, પ્રોફેસર અનુપસિંહ, અશોક લાહિદી અને ડોક્ટર રમેશ ચંદનો સમાવેશ થાય છે. મોહમ્મદ પૈગંબરનો જન્મદિન મિલાદ ઉન નબી આજે દેશના વિવિધ સ્થળોએ હર્ષોલ્લાસના વાતાવરણમાં મનાવવામાં આવ્યો. કોવિડ-19 મહામારીના કારણે ઘણા બધા સંગઠનો અને સમિતિઓએ આ વર્ષે મિલાદના જુલુસ ન કાઢવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે લોકોને શુભકામના પાઠવી. શ્રી કોવિંદે કહ્યું કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઈચારાનો ઉપદેશ આપ્યો અને વિશ્વને માનવતાનો માર્ગ ચીંધ્યો. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પોતાના સંદેશમાં કહ્યું, મોહમ્મદ પૈગંબરે માનવ સમુદાયને કરુણા અને વિશ્વ બંધુત્વનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું, મિલાદ ઉન નબી પરિવાર અને મિત્રોને મળવાનો આ તહેવાર કોવિડ મહામારીના કારણે આરોગ્ય અને સ્વચ્છતાના બધા નિયમોનું પાલન કરીને સાદગીપૂર્ણ રીતે મનાવવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિલાદ ઉન નબી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી. પોતાના સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ દિવસે સમગ્ર વિશ્વમાં કરુણા, ભાઈચારાની ભાવના વધે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 91.15% થયો. છેલ્લા 24 કલાકમાં 57,000થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થઈ ઘરે પરત ફર્યા. આ સાથે કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓનો આંકડો 73,73,000થી વધુ થયો. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું, છેલ્લા 24 કલાકમાં 48,000થી વધુ નવા કોરોના કેસ નોંધાતા દેશમાં કુલ સંક્રમિત કેસનો આંકડો 80,88,000થી વધુ થયો છે. અને હવે સાંભળીએ કોરોના અંગેનો એક ખાસ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસીય ગુજરાત મુલાકાતમાં આજે કેવડિયા ખાતે 17 વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને 4 પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવાનો આવતીકાલે શુભારંભ કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.